જીઆઈડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4 કામદારના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 કામદારો ઇજાગ્રસ્ત થયા છે। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી। પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા 4 કામદારના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। કંપનીના એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવાયું છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે, જે કંપનીના પ્લાન્ટમાં ફીડ ટેન્ક પર રેલિંગ લગાવવાની કામગીરી ચાલી રહી હતી, જેમાં રેલિંગ માટે કામદારો વેલ્ડિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો। આ દુર્ઘટનામાં 4 કામદારોના મોત અને 4 કામદારો ઇજાગ્રસ્ત થયા છે। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની લાશ પ્લાન્ટની અંદર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી હતી। બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે। આ તરફ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે અને બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા પણ કંપની બહાર એકઠા થઈ ગયા છે।